જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10 દુર્વાસાનું માર્ગદર્શન તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મેઘાવતી ઋષિ દુર્વાસાને પોતાના દુઃખની વાત કરે છે, ત્યારે ઋષિ દુર્વાસા તેને માર્ગદર્શન આપે છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10 ઋષિ દુર્વાસાનું માર્ગદર્શન। દુર્વાસા મુનિ બોલ્યા, હે વનબાળા, સાંભળ તારા દુઃખનો ઉપાય। આજથી 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં સ્નાન કરનારો માનવી બ્રહ્મ હત્યાદિ દોષોમાંથી મુક્તિ પામે છે। જો કોઈ માનવી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરે તો તેને 12,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી મળે તેટલું જ ફળ મળે છે। માટે તું એ વ્રત કર। અંબરીશ રાજા પર ક્રોધ કરવાથી મેં એક કૃષ્ય પેદા કરેલી। અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું તો તેમણે ભક્તની સહાયમાં ચક્ર મોકલી કૃષ્યાનો નાશ કર્યો। ચક્ર મારી પાછળ પડ્યું। એ ભયમાંથી મુક્ત થવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। મેઘાવતી બોલી, ઓ મહર્ષિ, હું તો શ્રી રામ અને ભગવાન શંકર વિના કોઈ પણને ઉત્તમ માનતી નથી। આ પુરુષોત્તમ માસની આટલી પ્રશંસા શા માટે કરો છો? દુર્વાસા મુનિ તો સાંભળી લાલચોળ થઈ ગયા, પણ મિત્રની અનાથ પુત્રીને શ્રાપ આપ્યો નહીં અને વિચાર્યું કે આ હજી બાળક છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની જાણ નથી, તે શોક મગ્ન છે, તેથી મારો શાપ ખમી નહીં શકે, પણ તેનું ફળ તેણે આય નહીં તો બીજા જન્મમાં પણ ભોગવવું તો પડશે જ। અને તેમણે વિદાય લીધી। પણ પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી મેઘાવતી કાંતિહીન થઈ ગઈ। તે પસ્તાઈ અને હવે તેણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી છે। તો મિત્રો, આ હતો આજનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10। હવે આપણે સાંભળીએ માનીતી અને અણમાનીતીની વાર્તા। રાજાને 2 રાણી હતી, એમાં એક માનીતી હતી અને બીજી અણમાનીતી હતી। રાજા માનીતીને બહુ માન આપતો અને અણમાનીતીને એક જૂનો એક દંડિયો મહેલા રહેવા આપ્યો હતો। માનીતીના માન બહુ અને માનના માનીતીને ગુમાન ઘણું। રૂપ હતું ને વળી એને પુત્ર થયો એટલે અભિમાન ઓર વધ્યા। અણમાનીતીને હૈયે દુઃખનો પાર નથી, પરંતુ પ્રભુ ઉપર એને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે। એક દિવસ સૌ સારાવાના થશે, આમ દુઃખ માન અપમાન સહન કરે છે, પ્રભુ ભજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ધર્મ ધ્યાન કરે છે, અધિક માસ આવે નદીએ નહાય છે, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે, કાંઠા ગોરમાનું વ્રત કરે છે, પૂજા સ્તુતિ કરે છે, આમ દિવસો જાય છે। આ બાજુ માનીતી રાણીથી સહન થતું નથી અને તે અણમાનીતીનો કાંટો કાયમ માટે કાઢી નાખવાનો છે। ઈર્ષાની મારી બળિયા કરે છે। એને થાય છે કે રખેને આ ભક્તાણી વરત વર્તુળા કરે છે ને કદાચ ભગવાન પ્રસન્ન થઈ જાય ને વયને વરદાન આપે તો મારું તો આવી જ મને। એ રાજાની માનીતી થઈ જાય અને મારે એની દાસી થઈને રહેવું પડે। વળી એને પુત્ર મળે તો રાજા એને જ રાજ આપે ને મારા કુંવરને એના સેવક થઈ રહેવું પડે। માટે અણમાનીતીને ગમે તે ઉપાય દૂર કરી દેવી જોઈએ, આમ કપટ ભર્યા પેતરા વિચારે છે। માનીતી રાણીની એક દાસી આ વાત જાણે છે। એને થાય છે કે રાણીને કોઈ એવો ઉપાય બતાવવો જોઈએ કે જેથી પેલી અણમાનીતીને રાજા દેશ નિકાલ આપે તો રાણી મને ન્યાલ કરી નાખે। આવા મનોરથ કરી એક દિવસ દાસી રાણી કહે છે, બા સાહેબ, આમ નિરાશ થઈને બેસી ના રહો, કોઈ ઉપાય કરો। રાણી કહે, દાસી તારી વાત ખરી છે, પણ ઉપાય જડતા નથી। દાસી કહે, ઉપાય હું બતાવું। જુઓ, તમારે રાજા સાહેબ બહુ ખુશમાં હોય ત્યારે ધીરે રહીને કહેવાનું કે આપની આબરૂને કાળી કીલી લાગે એવા ધતિંગ અણમાનીતી કરે છે, એની ચાલ ઢાલ સારી નથી, મને ચિંતા છે, આપનું હિત મારા હૈયે છે, એટલે આ વાત આપને કરી છે, પછી આપની મરજી। રાણી તો દાસીએ બતાવેલા ઉપાયથી ખુશ થઈ ગઈ, બોલી, જા, આ ઉપાયથી અણમાનીતીનો કાંટો દૂર થશે તો તને ન્યાલ કરી દઈશ। કુદરતની લીલા અપાર છે। માનીતી રાણીએ રાજાના કાન ભર્યા ને રૂપમાં અંત બનેલ રાજા સાચા ખોટાનો વિચાર કર્યા સિવાય એક દિવસ રાણી અણમાનીતીને દેશ નિકાલ આપી દીધો। માનીતી રાણીની ખુશીનો કોઈ પાર નથી, દાસીને ન્યાલ કરી દીધી। આ તરફ અણમાનીતી દુઃખી થતી જાય છે। રસ્તે જતા 2 આખલા ભયંકર રીતે એકબીજા સાથે લડે છે।
કેમે કરી છૂટા પડે નહીં. અણમાનીતીને દયા આવી છે. કહે, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં શ્રદ્ધા અને ભક્તિભાવથી આપનું વ્રત કર્યું હોય તો આ બંને આખલાઓ લડતા બંધ થઈ જાય. આટલું જ્યાં બોલે છે ત્યાં જ આખલા લડતા બંધ થઈ ગયા. અણમાનીતી રાણીનો ઉપકાર માની આખલો ચારો ચરવા ગયો. ત્યાંથી આગળ જતા એક વડલાનું ઝાડ આવ્યું. ત્યાં જોયું તો ભગવાનનું મંદિર છે, પરંતુ આસપાસ નરિયો કચરો ને વેલા પાંદડાથી મંદિર ઢંકાઈ ગયું છે. અણમાનીતીએ તો ત્યાં સાફ સફાઈ કરી, જગ્યા ચોખ્ખી ચણક કરી નાખી, મંદિર પણ ચોખ્ખું કર્યું. પાસેના જળાશયમાંથી જળ લાવી ભગવાનને નવડાવી સેવા પૂજા કરી. રાણી આનંદ પામતી આગળ ચાલી છે. આગળ જતા નોળિયોને સાપ લડે છે. અણમાનીતી એમની પાસે ગઈ છે. જોયું તો બંને લોહી લુહાણ છે, પરંતુ એકબીજાને છોડતા નથી. રાણી કહે, નાગ દેવતા, આમ લડો છો કેમ? શું તમને બેયને મરણનો ભય નથી? આ તો તમારા બંનેમાંથી કોઈ જીવશે નહીં. નાગ કહે, હે બહેન, ગયા જન્મમાં પણ અમે બે આમ જ લડતા ઝઘડતા હતા. એમાં અમારા બેમાં આ નોળિયો છે તે ભીલ હતો ને હું પણ ભીલ હતો. શિકારની બાબતમાં અમે બંને મારામારી ઉપર આવી ગયા અને ત્યારે અમારા બેયના હાથમાં ધારદાર હથિયાર હતા. હવે બન્યું એવું કે અમે સામે સામે જ્યાં એકબીજાને છેલ્લો મારણતોડ ઘા મારવા દોડ્યા કે ત્યાં અચાનક ક્યાંકથી હરણ દોડતો આવ્યો અને અમારા બંનેના છરા એની પીઠમાં વાગી ગયા. આથી હરણે અમને શ્રાપ આપ્યો છે કે પછીના જન્મમાં તમે પણ સાપ અને નોળિયો થઈ લડ્યા કરશો, અને આ જ અમારી આ હાલત છે. અમે લડતા બંધ થઈએ એવો એક ઉપાય છે. જો કોઈ પતિવ્રતા શ્રી ભગવાન પુરુષોત્તમ રાયજીનું વ્રત કર્યું હોય અને એ જો અમારા ઉપર દયા કરી વ્રતનો પ્રભાવ આપી જળનો છંટકાવ કરે તો જ અમારો છુટકારો થાય. અણમાનીતીએ આ સાંભળતા જ કહ્યું, ઓહો ભાઈ, એમાં શું લ્યો. આમ કહી પાસે જળાશય હતું તેમાંથી અંજલિ ભરી લાવી નાગ અને નોળિયા ઉપર છાંટતા બોલી, હે પુરુષોત્તમ રાય, જો મેં ખરી શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિકમાં સ્નાન કર્યું હોય તો આ બંને લડતા બંધ થઈ છૂટા પડે. જય પુરુષોત્તમ ભગવાન. આમ જ્યાં કહ્યું ત્યાં તો સાપ અને નોળિયાને લાગેલા શ્રાપનું નિવારણ થયું. બંને છૂટા પડ્યા છે. પછી નાગે અને નોળિયાએ ઉપકાર માન્યો છે ને કહ્યું, બહેન, તું આમ જ્યાં જાય છે ત્યાંથી જ્યારે પાછી વળે ત્યારે આ રસ્તાથી જજે, અમને મળજે. બંનેને છૂટા પડેલા જાણી અણમાનીતી આનંદ પામતી આગળ ચાલી છે. આમ ચાલતા ચાલતા જ્યારે ઘોર જંગલ આવ્યું છે, રાણીથી ભૂખ, તરસ અને થાકને લઈને ચાલી શકાતું નથી. થોડી જતા તો તેને ચક્કર આવ્યા છે અને બેભાન થઈને પડી ગઈ છે. થોડે દૂર જ એક ઋષિનો આશ્રમ હતો. કોઈ શિષ્ય લાકડા લેવા આ તરફ આવેલો જોઈ ગયો. આશ્રમે જે ઋષિને કહ્યું, મહાત્માજીએ 2-3 શિષ્યોને સ્ત્રીને લઈ આવવા કહ્યું. શિષ્યો લઈ આવ્યા છે. મહાત્માએ પોતાના કમંડળમાંથી જળ લઈ અણમાનીતી ઉપર છંટકાવ કરતા જ પાન આવ્યું. ઋષિએ પૂછ્યું કે બેટા, તું કોણ છે અને આવા જંગલમાં કેમ ફરે છે? રાણીની આંખોમાં આંસુ આવી ગયા. મહાત્માજીને પ્રણામ કરતા બધી વાત કહી છે. મહાત્માજીએ રાણીની વાત સાંભળી અનુકંપા થઈ છે. કહેવા લાગ્યા, દીકરી, અધિક માસ આવે ત્યાં સુધી તું અહીં આશ્રમમાં જ રહે. પ્રભુ ભક્તિ કર, ભગવાન તારું કલ્યાણ કરશે. રાણી તો આશ્રમમાં રહેવા લાગી. સેવા પૂજા કરે છે, મહાત્માજીની સેવા કરે છે, ફળ ફૂલ લાવી આપે છે, એમના પૂજાની સામગ્રી તૈયાર કરી આપી છે. આમ દિવસો વીતવા લાગ્યા. પછી તો અધિક માસ આવ્યો છે. રાણીએ અધિક માસ આખો ભક્તિભાવથી વ્રત નિયમ કરી ઉપવાસ કરી પૂર્ણ કર્યો છે. ત્યારે મહાત્માજીએ કહ્યું, દીકરી, ભગવાન પુરુષોત્તમ રાયજી તારા ઉપર જરૂર કૃપા કરશે, તારા મનોરથ પૂર્ણ કરશે. રાજા તને શોધતા અહીં સુધી આવશે અને સન્માન સહિત તને લઈ જશે. આ તરફ પુરુષોત્તમ ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું છે, રાજા, તારી રાણી જેને તે દેશનિકાલ આપ્યો છે તે નિર્દોષ છે. તારી માનીતી રાણીએ એના ઉપર ખોટું આડ લગાવી તારા કાનમાં ઝેર રેડ્યું છે, માટે સત્વરે તેને માનપૂર્વક લઈ આવ. જો તેમ નહીં કરે તો અનર્થ થશે. આટલું કહેતા તો ભગવાન જતા રહ્યા. રાજાની આંખો ખુલી ગઈ છે. ભૂલ થઈ છે, હવે એને સુધારી જ લેવી જોઈએ. પ્રધાનજીને બોલાવી બધી વાત કરી. પોતાનું રાજ્ય સોંપી રાજા પોતે રાણીને લેવા ગયો છે. ભગવાને કહ્યા પ્રમાણે ઋષિના આશ્રમે આવ્યો છે. મહાત્માજીની ક્ષમા માંગી રાણીને સાથે લીધી. પોતાના રાજ્ય તરફ જાય છે. રસ્તામાં સાપને નોળિયા મળ્યા છે. કહે, ઊભી રહે બહેન. કહી સાપે એક રાફડો બતાવ્યો છે. કહે, અહીં પુષ્કળ ધન છે, તે મારા તરફથી તને બહેન કહી કાપડામાં આપું છું. રાજાએ સેવકો મારફત રાફડામાંથી ધન કઢાવી રથમાં મુકાવ્યો. આગળ જતા પેલું મંદિર આવ્યું છે. રાણી કહે, મહારાજ, પ્રભુના દર્શન કરીએ. બંને મંદિરમાં ગયા છે. ભગવાન ભોળાનાથની પૂજા કરી પ્રણામ કરે છે.
ત્યાં જ અવાજ સંભળાયો, દીકરી, તારા વ્રત નિયમ અને સેવા ભાવ ભર્યા સ્વભાવથી હું પ્રસન્ન થયો છું અને તને વરદાન આપું છું. તને એક સુંદર ક્રાંતિવાન પુત્રની પ્રાપ્તિ થશે અને જગતમાં તે પ્રખ્યાત થશે. રાજાને રાણી ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં પેલા બે આખલા મળ્યા છે. કહે, દીકરી ઊભી રહી, તે આ બે સિંગ છે. જ્યારે પણ તારા રાજ ઉપર આફત આવે ત્યારે વગાડજે. આમ રાજા રાણી મહેલે આવ્યા છે. માનીતી રાણીને દેશનિકાલની સજા કરી, અણમાનીતીને મહારાણી પદ આપ્યું છે. ત્યારે અણમાનીતી કહે, નાથ, માનીતીને ક્ષમા આપો અને રાજમહેલમાં જ તમારી રાણી તરીકે જ રાખી અપનાવો. રાજા માની ગયો છે. આમ આનંદ વર્તાયો છે. હે પુરુષોત્તમ રાય, જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.